સ્ટાર્ટ કરીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3ના ઘડિયા પરથી 13નો ઘડિયો કેવી રીતના બનાવીશ તે તમને શોર્ટકટ મેથડ સમજાવું છું। 3નો ઘડિયો લખેલો છે 3 એકા 3, 3 દુ 6, 3 તાલી 9, 3 ચોક 12, 3 પચામ 15, 3 છંગ 18, 3 સત્તામ 21, 3 અઠામ 24, 3 9 27, 3 8 30। આ 3ના ઘડિયા ઉપરથી આપણે 13નો ઘડિયો કેવી રીતના બનાવીએ તે ચાલો શીખીએ। તો એટલે આ 1 અને આ 0 એ બેનો સરવાળો કરો તો કેટલા આવશે? 1 અને આ 3 દર્શાવી દેવાના એટલે 13 એકા 13। આ 2 વત્તા 0 એટલે 2 ને આ 6 દર્શાવવાના એટલે 13 દુ 26। 3 વત્તા 0 એટલે 3 અને આ 9 13 તાલી 39। 4 વત્તા 1 એટલે કેટલા થયા? 5 અને આ 2 દર્શાવવાના એટલે 13 ચોક 52। 5 વત્તા 1 6 અને આ 5 13 પંચા 65। 6 વત્તા 1 એટલે કેટલા થયા? 7 અને આ 8 એટલે 13 છંગ 78। 7 વત્તા 2 એટલે કેટલા થયા? 9 9 ને આ 1 એટલે 13 સત્તા 91। 8 વત્તા 2 એટલે 10 અને આ 4 13 અઠામ 104। 9 વત્તા 2 એટલે કેટલા થયા? 11 અને આ 7 13 નવામ 117। 10 વત્તા 3 એટલે કેટલા થયા? 13 ને આ 16 એટલે 13 તામ 130। તો આ રીતે 3ના ઘડિયા પરથી આપણે 13નો ઘડિયો બનાવી શકીએ છીએ। થેન્ક યુ।